मिन्दे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यद्रोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम् भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। ભારતીય સંસ્કૃતિના પાયાની અંદર વેદો અને ઉપનિષદો રહેલા છે. આપણી ભારતીય સંસ્કૃતિ એટલે સનાતન સંસ્કૃતિ, જે સંસ્કૃતિની અંદર ઋષિઓએ જે દર્શન કરેલું છે એ દર્શન એમણે સમાજની સમક્ષ પોતાની અનુભૂતિ પ્રદર્શિત કરેલી છે. એ અનુભૂતિનો અવાજ હજારો અને લાખો વર્ષોથી હિન્દુઓ બધા ગાતા આવેલા છે. ન તો ગાનારા થાક્યા કે ન તો સાંભળનારાને એમાંથી કંટાળો આવ્યો, કારણ કે આ વાણી જ એટલી દિવ્ય રહેલી છે કે જે વાણીની અંદર સનાતન સત્ય એક એક શ્લોકે ભરવામાં આવેલું છે. તો અત્યાર સુધી ઈશાવાસ્ય ઉપનિષદના 15 મંત્રો આપણે જોયા હતા. આજે 16મા મંત્રની અંદર અહીંયા આગળ બતાવી રહેલા છે કે પૂષણ એકર્ષે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહ રશ્મિન સમૂહ તેજ યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામિ યહ અસૌ અસૌ પુરુષ સહ અહમ અસ્મિ. ઉપનિષદના મંત્રો, ઘણા મંત્રો ગેય રહેલા છે, એટલે કે તમે ગાઈ શકો. ઘણા મંત્રો એવા રહેલા છે કે જે ગદ્ય ભાગની અંદર હોય, એટલે કે એ ગાવાના મીટરમાં બેસે ને, એટલે જેમ વાંચતા હોઈએ એ પ્રમાણે ગદ્ય ભાગની અંદર આ બધા મંત્રો રહેલા છે. આમ એનું મીટર છે, પરંતુ એને ગાઈ શકાતા નથી. એટલા માટે અહીંયા આગળ ઋષિઓ કહી રહેલા છે કે હે ભક્તોનું પોષણ કરનારા અતિન્દ્રિયદર્શી, સર્વના નિયંતા, બુદ્ધિના પ્રેરક, પ્રજાઓના સ્વામી, તમારા કિરણોને ક્ષણવાર સંકેલી લો. સૂર્યનારાયણ દેવ દ્વારા જે અનાદિ ભગવાન રહેલા છે એની વાત અહીંયા આગળ કહી રહેલા છે કે જે તેજ અમારા નેત્રોને સુખાવહ હોય તેને ભેગું કરો. જે તમારા સમગ્ર મંડળને કરનારા દિવ્ય સ્વરૂપને જો, જે આ જગત વ્યાપકપણાથી કહેલો જે પુરુષ અથવા તો પરમાત્મા, આ તે હું છું. હવે હમણાં જો સાંભળવામાં આવે તો આપણને કંઈ સમજાય એવું નથી કે આ શું હું છું અને આ તમારું તેજ એને એકત્રિત કરો.
પરંતુ અહીંયા આગળ એવું સુંદર બતાવવામાં આવેલું છે કે જ્યારે ભગવાનની નજીક આપણે ધીમે ધીમે જતા હોઈએ એ વખતે તેજની અનુભૂતિ થાય. સૌથી પહેલા આગળના મંત્રની અંદર એવી વાત કરવામાં આવી, એના અનુસંધાનમાં અહીંયા આગળ બતાવી રહેલા છે કે મન જ્યારે નિર્મળ થાય, મન જ્યારે પવિત્ર થાય, મન જ્યારે વિશુદ્ધ શુદ્ધ થાય એ વખતે ભગવાનના સ્વરૂપને જોવા માટે પ્રાર્થના કરે છે કે ભગવાન, મારું મન પરિશુદ્ધ થયેલું છે, હવે હું તમારા સ્વરૂપને જોઈ શકીશ. જ્યાં સુધી મન શુદ્ધ ન હોય ત્યાં સુધી ભગવાન દેખાય નહીં. જ્યાં સુધી મનમાં અશુદ્ધિઓ રમતી હોય કે રહેલી હોય ત્યાં સુધી આપણે ભગવાનનો સાક્ષાત્કાર ન કરી શકીએ. એટલા માટે તુલસીદાસજીએ બહુ જ એક સુંદર રામાયણની અંદર વાત કરેલી છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, નિર્મલ મન જન સો મોહી પાવા. ભગવાન કે તમારું જો નિર્મળ મન થાય તો જ તમે મને પ્રાપ્ત કરી શકો, અને જ્યાં સુધી વિશુદ્ધ મન ન થાય ત્યાં સુધી મને તમે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. મને જોઈ પણ ન શકો. મારા દર્શન કરવા હોય, મારો જો સાક્ષાત્કાર કરવો હોય તો મન તમારું એકદમ નિર્મળ જોઈએ, કોઈ પણ પ્રકારનો જગતનો મળ ન હોય, એટલે કે જેમાં જગતની કોઈ ગંધ ન હોય એવું નિર્મળ મન હોય ત્યાર પછી ભગવાનનો પ્રકાશ થાય. જેમ પાણી ડોળું હોય તો પ્રતિબિંબ ન દેખાય, અને પાણી જેટલું સ્વચ્છ હોય એમાં આપણું પ્રતિબિંબ વ્યવસ્થિત પડે. અરીસો જો સાફ હોય તો આપણે મોઢું એની અંદર વ્યવસ્થિત રીતે દેખાય. અરીસો ગંદો હોય તો એની અંદર આપણું મુખારવિંદ બરાબર આપણે જોઈ ન શકીએ. એમ મન રૂપી અરીસો, એને જો આપણે નિર્મળ બનાવીએ તો ભગવાનનું પ્રતિબિંબ એની અંદર પડે, કે ભગવાન એની અંદર દેખાય, અનુભવાય. અને જ્યારે ભગવાનને જોવા હોય એટલે પેલા મનને સાફ કરવું, એ આગળના મંત્રની અંદર બતાવવામાં આવ્યું. અહીંયા આગળ ભગવાનના સ્વરૂપને જોવા માટે પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમારા દર્શન કરવા છે, પણ ભગવાનનું દર્શન કેવું છે? તો અહીંયા આગળ કહ્યું કે ભગવાન એક તેજના મધ્ય ભાગની અંદર રહેલા છે. હવે અતિશય તેજ હોય ને તો એ આપણને દેખાય નહીં. અતિશય ફોકસ કેટલા બધા હોય, 500,000 ફોકસ આમ મૂકી દીધા હોય અને એની વચ્ચે તમે આંખ ખોલો તો આપણી આંખ છે એકદમ અંજાઈ જાય, એટલે આપણે જોઈ ન શકીએ. સૂર્યનારાયણ દેવ જ્યારે સવારે પ્રગટ થાય એની સામે તમે 2-5 મિનિટ જુઓ એટલે પછી તમને બીજું આ બધું દેખાય નહીં થોડો સમય, કારણ કે આંખ અંજાઈ જાય. વધારે પ્રકાશ જ્યારે આવે ત્યારે પણ આપણને દર્શન ન થાય, અને અંધારું હોય ત્યારે ન થાય. બે પરિસ્થિતિમાં અતિશય પ્રકાશ અને અતિશય અંધકાર એની અંદર આપણને કોઈ પ્રકારનું દર્શન થતું હોતું નથી. ભગવાનનું દિવ્ય સ્વરૂપ અક્ષરધામની અંદર વિરાજમાન છે, અને જે અક્ષરધામ અતિશય પ્રકાશે યુક્ત રહેલું છે, જેમાં પ્રકાશ કેટલો છે જેની વાતો આપણે સાંભળી ચૂક્યા છીએ, એટલે વિશેષ કરતા હોતા નથી. પણ અનંત કરોડો સૂર્ય અક્ષરધામની અંદર એક સાથે આમ તેજસ્વી રહેલા હોય, અને જેટલો પ્રકાશ આવે એટલું દિવ્ય અક્ષરધામ પ્રકાશિત છે. એટલે કે અતિશય ત્યાં આગળ તેજ રહેલું છે. એટલે એક કીર્તનની અંદર પ્રેમાનંદ સ્વામીએ એવું લખ્યું, આમ તો મહારાજ પોતે વાત કરી રહેલા છે કે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે
દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. આ ભગવાનનું દિવ્ય ધામ જેની અંદર અતિશય પ્રકાશ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે ઋષિઓ કે પૂષણ એ કરશે યમા સૂર્ય પ્રાજાપત્ય વ્યુહ રશ્મિન સમૂહ તેજ, કે હે ભગવાન, આ તમારા જે કિરણો રહેલા છે એને તમે થોડા સંકોરો, કારણ કે વધારે પ્રકાશ હોય ને એટલે અમે જોઈ નથી શકતા તમને. આપણે દરરોજ અષ્ટકમાં ગાઈએ છીએ ને, જો અષ્ટક તમે દરરોજ ગાતા હો તો, આમ તો બધા જ સત્સંગીઓ લગભગ સાંજે અષ્ટક બોલતા હશે, અને ન બોલતા હો તો આજથી શરૂ કરજો. આ 8 શ્લોક સંસ્કૃતની અંદર રહેલા છે. ઘણા બધા હરિભક્તો 8 શ્લોક તો ગોખતા હોય છે. એની અંદર પહેલો શ્લોક આપણે ગાઈએ છીએ કે અનંત કોટિન્દુરવિ પ્રકાશે ધામ્યાક્ષરે મૂર્તિમતાક્ષરેણ સાર્ધામ સ્થિતમ મુક્ત ગણાવૃતમ ચ શ્રી સ્વામિનારાયણ નમામિ. આવા 8 શ્લોક રહેલા છે. પહેલો શ્લોક અનંત કોટિન્દુરવિ પ્રકાશે ધામની અક્ષરે મૂર્તિમતાક્ષરેણ, કે અનંત કરોડો ને સૂર્ય અને ચંદ્ર એ અક્ષરધામની અંદર છે, અને એનો જેટલો પ્રકાશ થાય એટલો પ્રકાશ અક્ષરધામમાં રહેલો છે. કે હે ભગવાન, એની વચ્ચે મહારાજ તમે સાર્ધમ સ્થિતમ મુક્ત ગણાવૃતમ, બધા મુક્તો અક્ષર બ્રહ્મ ગુણાદિતાનંદ સ્વામી એની સાથે તમે ત્યાં આગળ વિરાજમાન છો. એવા સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ પહેલો શ્લોક. એવા 8 શ્લોકની અંદર બહુ સુંદર અર્થ બતાવવામાં આવેલા છે. તો અનંત કરોડો સૂર્ય અને ચંદ્રના પ્રકાશની વચ્ચે જાણે ભગવાન અક્ષરધામમાં બેઠેલા હોય, પણ એ પ્રકાશ કેવો છે? શીતળ શાંત છે રે તેજની ઉપમાન. આ તેજની ઉપમા દેવાય કે આ હેલોજનનો પ્રકાશ કેવો? તો કે ટ્યુબલાઇટ જેવો, કે વધારે ટ્યુબલાઇટ ભેગી કરો અને જેવો પ્રકાશ હેલોજનનો. અથવા તો ટ્યુબલાઇટનો પ્રકાશ કેવો? કે 10-15 ટ્યુબલાઇટ હોય તો એ જેટલો પ્રકાશ આપે એટલો જ પ્રકાશ એક હેલોજન આપે. એકબીજાને ઉપમા દઈ શકાય. પણ અક્ષરધામનો જે પ્રકાશ છે એ પ્રકાશની કોઈને ઉપમા ના આપી શકાય. એ પાછો પ્રકાશ છે ને શીતળે છે. જ્યાં જ્યાં પ્રકાશ હોય ત્યાં ગરમી જ હોય. કોઈ પણ જગ્યાએ પ્રકાશ દેખાય એનો મતલબ એવો થયો કે ત્યાં આગળ ગરમી હોય. પણ અક્ષરધામમાં આટલો બધો દિવ્ય પ્રકાશ છે, એમાં કોઈ પણ પ્રકારની ગરમી નથી. એકદમ શીતળ અને શાંત એ પ્રકાશ રહેલો છે. કે એ શાંત પ્રકાશની વચ્ચે, શીતળ પ્રકાશની વચ્ચે અમે વિરાજમાન છીએ. અને ભગવાન તમારા દર્શન અમારે કરવા છે, પણ અતિશય કિરણો રહેલા છે એને ક્ષણવાર સંકેલી લો. એટલે કે થોડા કિરણો ઓછા કરો. ભગવાનને પ્રાર્થના કરે છે. જો અંધારાથી જેમ જેમ ઉપર જતા જઈએ ને એમ એમ પ્રકાશ આવતો જાય. અને મોટા ભાગના લોકો પ્રકાશની અંદર રોકાઈ જાય. એના મનમાં એમ કે બસ હવે તો આવી ગયું ગંતવ્ય સ્થાન, બસ હવે આગળ કશું છે નહીં. એટલે એ લોકો આગળ ભગવાનના સ્વરૂપને જોવાની વાંછા કે ઈચ્છા રાખતા હોતા નથી. પણ એને ખ્યાલ નથી કે આ પ્રકાશ જેમાંથી આવે છે એ ભગવાનના દર્શન તો હજુ બાકી રહેલા છે. એટલે ઘણી વખત મુક્તો, સાધકો, સિદ્ધો કે યોગીઓ કે સંન્યાસીઓ બધા જ્યારે સાધના કરે એ વખતે સાધના કરતા કરતા એક સ્ટેજ એવું આવે, એક અવસ્થા એવી આવે, એક સ્થિતિ એવી આવે કે જ્યાં આગળ એને પ્રકાશની અનુભૂતિ થાય, પ્રકાશ દેખાય. આંખ બંધ કરો અને પ્રકાશ દેખાય, એ પ્રકાશ સાચો. આંખ ખુલ્લી હોય અને પ્રકાશ દેખાય, આ પ્રકાશ તો ખોટો ગણાય, કારણ કે આ પ્રકાશ તો હમણાં બંધ થઈ જશે. પણ એવો પ્રકાશ કે આંખ તમે બંધ કરી દો અને પછી પ્રકાશ દેખાય, સમજવો કે હવે કંઈક ધીરે ધીરે આગળ વધ્યા છીએ.
આ ઉપનિષદો આગળ વધારવા માટેના છે. એટલે પણ આપણે તમે જુઓ, સવારના પહોરમાં પૂજા કરીએ એ વખતે મોટા ભાગના કહેતા હોય કે પૂજામાં અંધારું જ દેખાય છે. જ્યારે ધ્યાન કરવા આપણે બેસીએ, મોટા ભાગનાની એક જ અનુભૂતિ કે ત્યાં અંધારા સિવાય કશું છે જ નહીં. પણ એ અંધારું મટે અને પ્રકાશનો પ્રારંભ થાય ત્યારે સમજવું કે હવે ધીરે ધીરે આપણી સ્થિતિ એનો પ્રારંભ થયેલો છે. એટલે એકના એક ધોરણમાં વર્ષો સુધી આપણે રહેતા હોઈએ તો કોઈક વખત વિચાર તો આવે ને કે હવે થોડા આગળ વધીએ, હવે તો થોડાક આગળ વધીએ. તમારો દીકરો 5મા ધોરણમાં 5-7 વર્ષ કાઢે તો તમે પ્રસન્ન થાવ કે મારો દીકરો બહુ ડાયો, એકદમ છોકરો હોશિયાર ને કે સારો છે. એકના એક ધોરણની અંદર એને 10 વર્ષ કાઢ્યા. કોઈને પરિચય આપો, કોઈ દિવસ કોઈને પરિચય તમે આપો કે મારા છોકરાએ 10 વર્ષ એક ધોરણમાં કાઢ્યા? તરત જ કહો કે અમારો છોકરો ડફોડ છે, કાંઈ સમજતો નથી, એકને એક ધોરણમાં જો વર્ષોથી પડ્યો છે. એમ ભગવાન કે સંત આપણને જોયે ને કે આ પેલા ધોરણમાં છે આ લોકો, આને કંઈ પ્રકાશ દેખાતો જ નથી હજી, કે 5-10 વર્ષથી સત્સંગી છે, કોઈક 20 વર્ષથી છે, કોઈક વળી બાપ દાદાના સત્સંગી હોય કે અમારા દાદા સત્સંગી હતા અને અમે સત્સંગી, મારો દીકરો સત્સંગી છે. તો આખી પેઢીઓની પેઢીઓમાં જ અંધારું જ હોય, કોઈ દિવસ પ્રકાશની અનુભૂતિ ન થાય. તેનો મતલબ એવો થયો કે કોઈક જગ્યાએ કંઈક સમજવામાં કચાશ રહી ગયેલી છે. જો આ ઇલેક્ટ્રિકનો કરંટ પાસ થતો હોય આમ અને વાયર બરાબર હોય, સ્વિચ વ્યવસ્થિત હોય, હેલોજનની અંદર પેલી જે ટ્યુબ હોય એ પણ વ્યવસ્થિત હોય અને સ્વિચ પાડો અને પ્રકાશ ન આવે, તેનો મતલબ શું થયો? કાંઈ ઇલેક્ટ્રિસિટી નથી, કાં સ્વિચ બગડી ગઈ છે, ત્યાં વચ્ચેથી વાયર તણાઈ ગયું છે, કંઈક તકલીફ છે, જેથી કરી અને સ્વિચ તમે ઓન કરીને પ્રકાશ ન આવ્યો, એમાં અંદર આપણને પ્રકાશ ન દેખાય. એનો મતલબ એવો થયો કાં પૂજામાં ગડબડ છે, કાં ક્યાંક નિયમ ધર્મમાં આઘું પાછું છે, કાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષને ઓળખવામાં કચાશ છે, કાં તો શ્રીજી મહારાજને બરાબર રીતે આપણે જાણ્યા નથી, કાં વચનામૃત સ્વામીની વાતો કે સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ નથી કર્યો અને જે રીતે મહારાજે આપણને બતાવેલું છે એ પ્રમાણે કરતા નથી, એટલે બરાબર પ્રકાશ થતો નથી. તો ધીરે ધીરે ભૂમિકા એ આગળ વધારવાની છે. અનેક સમય એવો આવશે કે પ્રકાશ દેખાવાનો પ્રારંભ થશે જ. એવું નથી કે રોડપતિ ન થાય અને કરોડપતિને થાય, સંતોને થાય એવું લખી દીધું નથી કે તમે ભગવા કપડાં પહેરો તો થાય, એવું નથી. સફેદ કપડામાંય થાય, ધન્ય ગૃહસ્થ આશ્રમ કરીને. એટલે એ બે આશ્રમમાં થાય, એ આમાંય થાય ને આમાંય થાય અને આમાં ન થાય ને પેલામાંય થાય. એટલે એવું કોઈ નક્કી નથી હોતું. સાધના બધા જ આશ્રમની અંદર સરખી છે. કોઈ પણ આશ્રમ હોય એ આશ્રમની અંદર જે વ્યક્તિ સાધના કરે એને સિદ્ધિ મળે છે. જે વ્યક્તિ ભણે એ પાસ થાય અને બીજા વર્ષમાં જાય. એમાં પણ એક પછી એક વર્ષ આપણે પસાર કરીએ, એમાં આગળ થોડા થોડા વધતા જઈએ. પણ ટેસ્ટિંગ કરવા માટે કોઈ પરીક્ષા નથી ને, એટલે આપણે કંઈ ખબર પડતી નથી. કેવી રીતે ખબર પડે કે હું પહેલા ધોરણમાં બીજા ધોરણમાં આવ્યો? કોઈ પરીક્ષાનું હમણાં પરીક્ષા લેવાય, સત્સંગ શિક્ષણ પરીક્ષા. સત્સંગ શિક્ષણ પરીક્ષામાં પ્રારંભમાંથી પ્રવેશમાં આવે, પ્રવેશમાંથી પરિચયમાં આવે, પરિચયમાંથી પ્રવીણમાં આવે, એમાંથી પ્રાજ્ઞ 1, 2 ને 3 આ એક પછી એક આમ પરીક્ષા આપણે લઈએ એટલે આપણને ખબર પડે. પણ આમાં કોઈ પ્રાજ્ઞ નથી, આમાં નથી કોઈ પ્રવેશ. પ્રવેશ બધાને છે પણ પ્રાજ્ઞ બહુ ઓછા થાય. આની અંદર પ્રાજ્ઞ એટલે કે જ્ઞાનવાળા પ્રવેશ બધાને મળે, પણ એમાં જે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે એ ધીરે ધીરે આપણી સ્થિતિ બંધાતી જાય. એટલે અહીંયા આગળ ઋષિઓ કહી રહેલા છે ભગવાનને પ્રાર્થના કે હે ભગવાન, તમારો પ્રકાશ એટલો બધો છે કે હવે એના કિરણોને તમે થોડા ક્ષણવાર સંકેલી લો, તેજને ભેગું કરો, તેજ ઓછું કરો. મધ્યના 13મા વચનામૃતની અંદર મહારાજે કહેલું છે કે તેજના મધ્ય ભાગને વિશે મૂર્તિ છે, આમ તો ઘનશ્યામ છે, પરંતુ અતિશય તેજને લઈ અને એ મૂર્તિ શ્યામ દેખાતી નથી, પરંતુ અતિશય તેજસ્વી દેખાય છે.
આ પ્રમાણે મહારાજે વાત કરેલી છે. એટલે ધીરે ધીરે ઉપર જતા જઈએ એમ એમ પ્રકાશની અનુભૂતિ થાય. ત્યાર પછી કહે છે કે તમારું કલ્યાણમય રૂપ તેને હું જોઉં. ભગવાનનું રૂપ કેવું છે? સૌમ્ય છે, અતિશય સૌમ્ય. એને જોવાથી આનંદ આવે. ઘણી વખત તમે જોજો, જેના વિશે તમને હેત હોય ને, અથવા તો કોઈ સૌમ્ય વ્યક્તિ હોય એને તમે અમથા અમથા જોયા રાખો ને તો મજા આવે રાખે. અમથા અમથા જોવાથી ને જ મજા આવે. આખો દિવસ જોયા રાખ કંટાળે જ નહીં લોકો. ઘણી વખત ફોટા રાખી રાખી અને એની સામે જ જોયા રાખે, કંટાળો જ ના આવે. એટલા માટે તો તમે જુઓ, ટીવી સામે નથી જોતા તમે? ટીવીની સામે શા માટે જોઈ રહ્યો છો? એમાં કંટાળો જ આવતો નથી. એમાં જુદું જુદું આમ તમને દેખાયા રાખે અને મજા જ આવ્યા રાખે. તો અનંત પ્રકારના દુનિયામાં રૂપો બતાવવામાં આવેલા છે, એને ફક્ત રૂપો કહેવાય. પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે? કલ્યાણમય. એની સામે આપણે નિહાળીએ તો એકદમ સૌમ્ય, જોવાથી આનંદ જ આવ્યા રાખે. કલ્યાણમય, કૃપા નિધાન, કરુણાના સાગર ભગવાનને બતાવવામાં આવેલા છે અને એને જોવાનો કેટલો આનંદ છે. શાસ્ત્રકારોએ એવી વાત કરેલી છે કે ભગવાનની સામે એક ક્ષણ ખાલી આપણે દર્શન કરીએ, આમ દર્શન કરીને પછી તરત નીચું જોઈ જઈએ, બસ આટલું એક ક્ષણ. એક ક્ષણ એટલે એક બોલો એટલો સમય લાગે. એટલો સમય ખાલી આપણે ભગવાનની સામે જોઈએ તો એમાંથી કેટલો આનંદ ઉત્પન્ન થાય કે જાણે હજારો વર્ષ સુધી મને સુખની અનુભૂતિ થઈ હોય એટલો આનંદ ખાલી એક ક્ષણમાં આવે. અને એ આનંદ કેટલો આવ્યો ગણાય તો મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં કહ્યું છે કે અનંત કરોડો બ્રહ્માંડોના સુખને ભેગા કરવામાં આવે અને બીજી બાજુ ભગવાનની મૂર્તિનું એક રોમ છિદ્ર એના કરોડમાં ભાગની બરોબર પણ અનંત કોટી બ્રહ્માંડોના સુખ ન આવે. તો આખી મૂર્તિની સામું આપણે જોઈએ જેમાં 3.5 કરોડ રૂવાળા હોય. હવે આ મૂર્તિનો કેટલો આનંદ હશે. એટલા માટે અહીંયા આગળ ઋષિઓ કહે છે કે ભગવાન તમારું રૂપ કલ્યાણમય છે. તમારી સામે અમે નિહાળીએ છીએ ત્યારે તમારા કૃપા કટાક્ષ, તમારી આવી એક સૌમ્ય મૂર્તિ એ અમારા અંતરની અંદર જ્યારે દેખાય છે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. કારણ કે તમે તો કૃપા નિધાન છો. ભગવાન કેવા છે? ગીતાની અંદર કૃષ્ણ ભગવાન બહુ સુંદર વાત કરી રહેલા છે કે મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત પ્રસાદાત્તરિષ્યતિ કૃષ્ણો યસ્ય પ્રસીદેતા લોકાસ્તેનાક્ષયા જીતા. કે મચ્ચિત્ત સર્વદુર્ગાણી, ભગવાનના એક સંકલ્પ કરીને બધા જ પ્રકારના વિઘ્નોને આપણે તરી શકીએ. મત પ્રસાદાત તરિષ્યતિ. ભગવાન કેટલા કૃપાળુ છે. આપણી ઉપર કૃપા કરે એટલે આપણા સાધનો ઓછા હોય ને તોય આપણે તરી જઈએ. એક વખત એક છોકરો 50મા માળે રહેતો હતો અને લિફ્ટ 50મા માળે જાય, પણ છોકરો હંમેશા 25મા માળનું બટન દબાવે અને 25 માળ ચડીને જાય. એક વખત કોઈક વડીલ એ લિફ્ટની અંદર સાથે હતા એટલે પેલા છોકરાને કહ્યું કે બેટા ક્યાં જવું? તો કે મારે 50મા માળે. તો કે 25મા માળનું બટન તે કેમ દબ્યું? તારે તો 50મા માળે જવાનું છે, બટન તો 25મા માળનું દબાવ્યું અને આ લિફ્ટ તો 50 માળ સુધી જાય છે. વચ્ચે તો કે આ પેલા બટન આમ લાઈનમાં હોય ને, લિફ્ટની અંદર આમ લાઈનમાં બટન હોય તો એ 25મા માળના બટન સુધી છોકરો પહોંચતો હતો. 50મા માળનું બટન તે પહોંચી જ નહોતો શકતો. એટલે કે હું અહીં સુધી પહોંચું છું એટલે આ દબાવું છું, આગળ પહોંચી નથી શકતો. પેલા વડીલ કે ઉભો રહે, હું દબાવી દઉં, તું ત્યાં ઉતરી જાય, તને ઉતરતા તો આવડે જ છે. દરવાજો ખોલતા વડીલે બટન દબાવી દીધું અને બસ છોકરો 50મા માળે ઉતરી ગયો. બસ આટલું જ છે. આપણાથી 25મા માળ સુધીનું બટન દબાવી શકાય એટલી શક્તિ છે, આમ તો એટલી નથી. પણ પ્રમુખ સ્વામી જેવા 50મા માળનું બટન દબાવી દે, આ કામ આટલું જ કરે એટલે ઉપર આપણે અક્ષરધામમાં પહોંચી શકીએ. આ બ્રહ્માંડની બહાર નીકળવું અતિશય અઘરું છે.
માયાથી પર જવું એ બહુ જ અઘરું છે. કારણ કે મહારાજે વચનામૃતમાં કીધેલું છે, જેટલા કંઈ સાધનો કરીએ એ બધા જ બ્રહ્મ સુષુપ્તિની અંદર લીન થઈ જાય. એની પર જે અક્ષરધામ માયાથી રહેલું છે પર, ત્યાં પહોંચી શકાય એવું નથી. પરંતુ એવા પુરુષો માયા પરથી અહીંયા આગળ આવી અને બટન દબાવવાનું કામ કરે. ક્યાં રિસેશનના સમયમાં, મંદીના સમયમાં સરખું કરી નહીં શકે, એટલે થોડું ઘણું આપણે કરવાનું અને પછી ધીરે ધીરે કરતાં કરતાં એ દયા કરે આપણી ઉપર. પણ સરખા રહીએ તો દયા કરે. એ કે એ પ્રમાણે જો આપણે બરાબર કરીએ તો એ દયા કરે ને. જેમ તમારો છોકરો, એની પર તમે દયા જ કરો છો. એ ભલન જરા આમ તો તમે એની પર કરુણા કરો, પણ પછી લાગે કે આ બરાબર નથી, પછી નોખા થઈ જાઓ. મા બાપ છોકરાથી નોખા થઈ જાય છે ને કે તું તારી રીતે જા કરતો થા. પરદેશમાં 16 વર્ષનો થાય કાઢી મૂકે. 16 વર્ષના છોકરા પરદેશમાં થાય એટલે મા બાપ બહુ જ સ્પષ્ટ એને કહી દે કે હવે તું છે ને તારી રીતે કરતો થઈ જા. અને તારે જો આ ઘરની અંદર રહેવું હોય તો દર મહિને આ મકાનનું તારે ભાડું ભરવાનું. છોકરાની પાસે ભાડું લે એ લોકો, જોને રહેવું હોય મકાનમાં તો મોટા ભાગના 16 વર્ષની ઉંમરે તો એ પોતપોતાની રીતે એ છોકરી નોકરીની વ્યવસ્થા કરી અને જતા રહેતા હોય છે. પોતાની રીતે જ બધું પતાવી દે. એને મા બાપ એ મદદ કરે કે ન કરે, પણ ભગવાન અને સંત આપણને મદદ કરવા આવ્યા છે. કારણ કે એના આશીર્વાદથી, એની કૃપાથી આપણે ખરેખર આ દુર્ગ કેતા સંકટોને તરી શકીએ. એ વાત કરી. એટલા માટે રામાયણમાં તુલસીદાસજી બહુ સુંદર વાત કરે છે કે ભગવાન તો કોમળ છે, કરુણા કટાક્ષ. ભગવાન તો એકદમ કૃપા નિધાન છે અને કારણ વિના દયા કરે. કારણ હોય તો દયા તો બધા જ કરે, પણ કારણ વિના ભગવાન દયા કરતા હોય છે. એ તુલસીદાસજી કહે છે કે કોમલ ચિત્ત અતિ દીન દયાલા, કારણ બિનુ રઘુ નાથ કૃપાલા, કારણ બિનુ રઘુ નાથ કૃપાલા. કે ભગવાન કારણ વિના દયા કરે અને આપણી ઉપર મહેર કરે. એટલે અહીંયા આગળ બહુ સુંદર બતાવવામાં આવ્યું કે ભગવાન તમારું રૂપ તો કલ્યાણમય છે, તમે અમારી પર દયા કરો, અમારી પર કૃપા કરો, જેથી કરી અને અમારી બધી વાસનાઓ ટળે. એક વખત ગાનાના મગનભાઈ કરીને હરિભક્ત હતા, શાસ્ત્રીજી મહારાજના વખત. અતિ વાસનિક જીવ, ભયંકર વાસના. એને 2 વખત તો લગ્ન કરેલા, પણ ત્રીજી વખતે ઈચ્છા હતી. પત્ની કંઈક મરી ગયા હશે કે જતા રહ્યા હશે, એટલે ત્રીજી વાર પરણવાની એની ઈચ્છા. એટલે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી 2 વાર લગ્ન થઈ ગયા છે પણ હજુ વાસના નિવૃત્ત પામી નથી, એટલે મારે ત્રીજી વખત લગ્ન કરવા છે. શાસ્ત્રીજી મહારાજ એની સામે જોયું, એની સામે આમ કૃપા કરી કે મગનભાઈ આપણે હવે લગ્ન કરવા નથી. કે પણ સ્વામી મારા હૃદયની અંદર ખૂબ વાસના છે. શાસ્ત્રીજી મહારાજ એની પર દયા કરી આશીર્વાદથી અને એની વૃત્તિઓ બધી સંકેલાઈ ગઈ, વાસના માત્ર ટળી ગઈ અને આખી જિંદગી એમણે સમાગમ કર્યો અને કોઈ પણ જગતની એને વાસના ગંધ ન રહેવા દીધી. તો કોક વખત ભગવાનને સંત આપણી પર દયા કરે, પણ જો આપણે હૃદયપૂર્વક એના શરણે જઈએ, એને પ્રાર્થના કરીએ તો એ આપણી ઉપર દયા કરે અને આપણા અંતરની અંદર રહેલી વાસના એ ટાળી નાખે. એને વાસના ટાળતા કંઈ વર્ષો લાગતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ ખાલી આમ દ્રષ્ટિ કરે ને સભાની સામે, વાસના ટળી જાય, પણ એમ તરત ન ટાળે, નહીતર કોઈ સાધન ન કરે. એટલે આપણે ધીરે ધીરે કરતા જઈએ. પહેલી બાજુથી તો બરાબર જ છે, એને જો બરાબર રીતે વળગી રહીએ અને એ પ્રમાણે કરતા જઈએ તો એ દૃષ્ટિ કરે આપણી ઉપર અને 1 સેકન્ડમાં આપણી બધી જ વાસના છે એ ટાળી નાખતા હોય છે. આવા ભગવાન કૃપા નિધાન છે. ત્યાર પછી આગળ કહે છે કે યહ અસૌ પુરુષ સહ અસૌ અહમ અસ્મિ. એટલે કે જગત વ્યાપક પુરુષ જે પરમેશ્વરને બતાવવામાં આવેલા છે, એ પરમેશ્વર તે આ હું છું.
એટલે કે હું ભગવાન નથી, પરંતુ હું ભગવાનથી વિખૂટો પડેલો એક જીવ છું. જેમ ભગવાન અનાદિના છે, ભગવાન સત્ય છે, એમ આત્મા પણ આપણે સત્ય છીએ. આ શરીર તો ક્યારે પડી જશે એ કંઈ નક્કી નથી, પણ આપણો અંદર રહેલો આત્મા એ સત્ય છે, સનાતન છે. ભગવાન જેટલા જ આપણે જૂના છીએ અને ભગવાન જેટલા જ પવિત્ર છીએ અંદરથી. આત્મામાં કોઈ અપવિત્રતા નથી. બહારથી માયાનું આવરણ એને લાગેલું છે, એને લઈને આત્મા એવું માને છે કે હું અપવિત્ર બની ગયેલો છું. આ માન્યતા દૂર થઈ જાય એટલા માટે કહે છે કે ભગવાન હું તમારાથી વિખૂટો પડી ગયેલો છું, એટલે હવે તમે મારી ઉપર દયા કરો કે જેથી કરી અને તમારી સાથે મારો સંબંધ બંધાઈ જાય. તો ભગવાનને કહે છે કે મારું કલ્યાણ, મોક્ષ, મુક્તિ, મને અપવર્ગની પ્રાપ્તિ તમે કરાવો. એટલા માટે તો ગીતાની અંદર એક બહુ સરસ વાત કરવામાં આવી કે યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. કે જ્યારે આપણે એવું માનીએ કે યદા ભૂત પૃથક ભાવમ, આપણે નોખા પડી ગયેલા એકમ, એટલે કે ભગવાનની સાથે એક ભાવને જો આપણે અનુસરીએ તો એના દ્વારા આપણે બ્રહ્મ સંપદ્યતે તદા, એટલે કે બ્રહ્મની પ્રાપ્તિ આપણે કરી શકીએ, ભગવાનની પાસે પહોંચી શકીએ. તો આખા મંત્રની અંદર એટલું બતાવવામાં આવેલું છે કે હે ભગવાન, તમારું જે રૂપ છે અતિશય તેજસ્વી છે, એના કિરણોને થોડા સંકેલો, તમે કૃપા નિધાન છો, મારી ઉપર કૃપા કરો, કારણ કે હું તમારાથી વિખૂટો પડી ગયેલો છું. જેનો છોકરો સમય ઉત્સવમાં વિખૂટો પડી જાય, મા બાપ ચિંતા કરે, પણ છોકરાને શું કરવાનું હોય? એને કંઈ નહીં, જાહેરાત જ્યાં થતી હોય ને ત્યાં પહોંચી જવું બસ. છોકરાએ ખાલી કામ એટલું કરવાનું, જ્યાં જાહેરાત થતી હોય ત્યાં જો છોકરો પહોંચી જાય, અથવા તો છોકરો રડે અથવા તો જાહેરાત થતી હોય ત્યાં પહોંચી જાય. જો છોકરો રડવા માંડશે તો તમારા જેવા કોઈક છોકરાને કહેશે કે બેટા કેમ રડે છે? તો કે મારા મમ્મી, મારા પપ્પા એ નોખા પડી ગયા છે, કે હાલ મારી સાથે. એટલે છોકરાને લઈ જાય એ પેલો જાહેરાત કરતો હોય ને ત્યાં, અને કહે કે તારા પપ્પાનું નામ શું? તો કે મારા પપ્પાનું નામ એ આ પ્રફુલભાઈ છે. એટલે પપ્પાનું નામ પ્રફુલભાઈ આપે. એટલે તરત જાહેરાત કરે પેલા કે પ્રફુલભાઈને માલુમ થાય કે જ્યાં હોય ત્યાંથી અહીંયા આગળ સ્ટેજ ઉપર પધારે, એનો દીકરો એમની પ્રતીક્ષા કરી રહેલો છે. એટલે પ્રફુલભાઈ તરત સાંભળે, ઓ મારો, એટલે તરત જ દોડતા દોડતા એ આવે સ્ટેજ પાસે અને તરત એને છોકરાને લઈને ઘરે જતા રહે. આખામાં આટલું. એમ આપણે બધા જ ભગવાનના દીકરા છીએ અને ભગવાનથી અનંત કાળથી વિખૂટા પડી ગયેલા છીએ, પણ રડતા નથી. જો રડીએ તો આપણે રડીએ છીએ જગત માટે કે ભાઈ આ વખતે મંદી છે એટલે મંદીને લઈને રડીએ, પણ ભગવાન માટે કોઈ રડ્યું? એટલે ભગવાનને મેળવવા માટે કોઈ રડે? જેમ રામકૃષ્ણ પરમહંસ રડતા હતા, ગોપીઓ ભગવાનને મેળવવા માટે રડતી હતી. અરે ભગતજી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષો ભગવાનને મેળવવા માટે આ પ્રમાણે વલોપાત કરતા હતા. એવા કેટલાય ભક્તો થયા જે ભગવાનને મેળવવા માટે રડતા હતા. અને રડે રૂરુ દુહ સુસ્વરમ, ભાગવતની અંદર બતાવવામાં આવેલું છે કે રૂરુ દુહ એટલે કે રડ્યા. એટલે રડો એટલે તરત કોક સાંભળે. કોણ? પ્રમુખ સ્વામી. કે કેમ રડે છે? કે વિખૂટો પડી ગયો છું. કે ચાલ મેળવી દઉં. કે ભગવાન એની અંદર જ વિરાજમાન છે, એટલે તરત જ આપણને મેળવી આપે. એટલા માટે કાં રડીએ અથવા તો કાં જ્ઞાન પ્રાપ્ત કરીએ કે હું ખરેખર અનંત કાળથી માયામાં ફસાયેલો છું. હે ભગવાન, હવે તમે મને તમારી પાસે આ રાખજો. તો અહીંયા આગળ આ ઋષિઓ આ પ્રમાણે પ્રાર્થના કરી અને છેલ્લા ઈશાવાસ્ય ઉપનિષદના 2 મંત્રમાં અદ્ભુત કહે છે. આ આગળના 17મા મંત્રની અંદર હવે બતાવી રહેલા છે કે વાયુ રનિલમૃત મથેદમ ભસ્માંતમ શરીરમ ઓમ ક્રતો સ્મર કૃતમ સ્મર ક્રતો સ્મર કૃતમ સ્મર. અહીં આગળ બહુ સુંદર રીતે મંત્ર બતાવવામાં આવ્યો
કે વાયુ અનિલમ અમૃતમ અથ ઇદમ ભસ્માંતમ શરીરમ, કે આ શરીર અને આત્મા બેયની વ્યક્તિ જુદી બતાવે છે. કે આત્મા એટલે વાયુ. હું આપણે ઘણી વખત કે વાયુ ઉડી ગયો, આમાંથી વાયુ જતો રહ્યો, પતી ગયો, અંદરથી વાયુ જતો રહે એટલે હવે કશું રહ્યું નથી. એટલે આત્માને વાયુ બતાવવામાં આવેલો છે. એટલે આત્મા કેવો છે? ઘર રહિત, એનો કોઈ ઘર નથી, અમર છે, શરીર નાશવંત છે. માટે હે સંકલ્પ મનમય તું કૃતમ સ્મર, અર્થાત કરેલાનું સ્મરણ કર. અદ્ભુત મંત્ર, કેટલું સુંદર અહીંયા આગળ બતાવે છે કે આત્માને કોઈ ઘર નથી. જ્યાં જ્યાં એને ઘર બાંધ્યા એ બધા જ ઘર પડી ગયા. આત્માનું સાચું ઘર કયું? તમે કહેશો કે આ મારું ઘર અત્યારે કાપોદ્રાની અંદર છે, ફલાણી સોસાયટીમાં, એ ખરેખર ઘર છે આત્માનું? આત્માનું એ ઘર છે જ નહીં. એટલે આત્માનો કોઈ નિવાસ સ્થાન નથી. આત્મા જે શરીરમાં જાય એ શરીર એનું નિવાસ સ્થાન. તો એવા તો 84 લાખ પ્રકારના શરીરો આપણે બદલેલા છે. તો આપણું સાચું ઘર કયું? માછલીના દેહમાં હોય તો આપણું ઘર સમુદ્ર ગણાય, વાંદરાના દેહમાં હોય તો આપણું ઘર ઝાડ ગણાય, કારણ કે ઝાડ ઉપર જ વાંદરા રહે ને. તમે ધારો કે બરફની અંદર એસ્કિમોના પ્રદેશમાં તમારો જન્મ થયો હોય તો બરફ તમારું ઘર ગણાય, અને સાપ થયા હોય તો દર આપણું ઘર ગણાય. સાચું ઘર કયું? આત્માનું. એટલે કહે છે કે આત્મા ઘર વગરનો છે, અમર છે, એ નાશ નથી પામતો, હંમેશની માટે રહે છે. જેની વાતો આપણે ગીતામાં ઘણી ઘણી સાંભળી ચૂકેલા છીએ. શરીર કેવું છે? ભસ્માંતમ શરીરમ, શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત છે. એટલા માટે આત્મા જ્યાં રહે એ જ ખરેખર એનું નિવાસ સ્થાન છે. એક શાયરે બહુ સુંદર વાત કરી કે અહીંયા ઠેઠ લગી કોણ સાથ આપે છે? અહીંયા ઠેઠ લગી કોણ સાથ આપે છે? સફરના અંતે કોઈ હમ સફર રહે ન રહે, નિહાળી ઢંગ જમાના થાય છે ઘાયલ. અહીંયા ઘર શું, અમારી કબર રહે ન રહે. ઘર તો નથી રહેવાના, કબરે નીકળી જવાની છે. કોઈના ઘર રહેવાના નથી આ દુનિયા ઉપર. કબરો પણ હંમેશને માટે રહેવાની નથી, ખાલી થવાની છે. કબરો નવી ચણાય છે, એટલે કે સ્મશાન ગૃહ હોય નવા થતા હોય છે. તો અહીં આગળ ઘર વગરનો આત્મા એને લઈ અને આપણે ફરતા હોઈએ છીએ. અનંત જન્મો સુધી ફર્યા, કેટલાય દેશ, કેટલાય ગામ, કેટલાય વ્યક્તિઓના પરિચયમાં આપણે આવ્યા, પણ ફરતા જ રહ્યા છીએ, ફરતા જ રહ્યા છીએ. કોઈ અંત હજુ આવ્યો નથી. અને આ વખતે અંત આવે એવી ભગવાને પરિસ્થિતિ ઊભી કરેલી છે. હા, લાવવું હોય તો આપણે લાવી શકીએ. તમારા ભાણામાં રસોઈ પીરસાઈ ગઈ હોય, તમે ધારો તો જમી શકો. તમને ભૂખ લાગેલી હોવી જોઈએ, અને જો ભૂખ ન લાગેલી હોય અને ગમે તેટલું તમને પીરસવામાં આવે, રસ જ ન પડે. આકંઠ તૃપ્ત થઈ ગયા હો તમે, અને એકદમ બધી રીતે તૃપ્તતાનો ઓડકાર આવી ગયો હોય, પછી રસોઈ શું કામની? કોઈ કામની નહીં. હા, બપોરે જમ્યા પછી સાંજે કામ આવે, પણ તમારી પાસે બપોરે રસોઈ પડેલી હોય કોઈ કામની નહીં. એમ અહીં સુધી જગત ભરેલું હોય અને ભગવાનની પછી વાતો આપણને ભાવે નહીં કે રસોઈ તો છે પણ હું તૃપ્ત થઈ ગયો છું. શેનાથી? તો કે જગતની વાતોથી. એટલા માટે યોગી બાપા એક સાખી બોલતા નિષ્કુળાનંદ સ્વામીની કે ભોજન તેને કેમ ભાવે જેને ખાધા કોઠા કરી ખાત, ઉપર ખાધી આંબલી તેણે આંબાઈ ગયા છે દાંત, તેમ વિષય કોઠામાં વૃત્તિ વળગી અહમત્વ રૂપ ખાધી આંબલી, તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કેશે સાકર ને ભલી. આયોગી બાપા ઘણી વખત બોલતા કે ભોજન તેને કેમ ભાવે જેને ખાધા કોઠા કરી ખાત. અહીં સુધી કોઠા બોર ખાધા હોય, શેર શેર ઘીના લાડુ ભાવે, પછી કુંભણિયા ખવડાવો કે જે ખવડાવો. ભાઈ અમારે કાંઈ ખાવા નથી તમારા કુંભણિયા, અમારે તો તમે બસ હવે બંધ કરો. કારણ કે એ અહીં સુધી તૃપ્ત થઈ ગયો જગતથી, એના પછી ભગવાનની વાતો એ ભાવે નહીં, પણ ભૂખ્યો હોવો જોઈએ.
એ શેની ભૂખ? અધ્યાત્મ ભૂખ. એ બુદ્ધને જાગી, એ ગોપીચંદને જાગી, અને 500 પરમહંસોને ભૂખ જાગી. એટલે એ લોકો નીકળી ગયા, એ પોતપોતાના ઘરનો ત્યાગ કરીને. એટલા માટે કહે છે કે આત્મા કેવો છે? ઘર વગરનું, બધે ફરે છે, હજુ એનું સાચું ઘર આવ્યું નથી. પછી અહીંયા આગળ બતાવવા ભસ્માંતમ શરીરમ. આ શરીર કેવું છે? તો કે ભસ્માંતમ, અંતે ભસ્મ થવાનું છે. રોડપતિની ભસ્મ થાય અને કરોડપતિની પણ ભસ્મ થાય. ધારો કે રાખ જ્યારે શરીરની થાય અને રોડપતિની રાખ ને કરોડપતિની રાખ જુદી હોય. સિકંદરની જેટલી રાખ એટલી જ રાખ રોડપતિની, બેની હરખી જ રાખ, કોઈ રાખમાં ફેર નહીં. ભલે કરોડપતિ હોય કરોડપતિ હોય. એટલા માટે સંતો છે ને શરીરે રાખ ભૂસે છે. તમને ખ્યાલ હોય તો સંન્યાસીઓ એ રખ્યા ભૂસે ને આમ શરીર ઉપર. સંતો આમ રાખ અહીં ભૂસે, અહીં કરે, આમ લેપન કરે રાખનો. શા માટે? યાદ કરવા માટે કે ભસ્માંતમ શરીરમ, આ શરીર ભસ્મ થઈ જવાનું છે, રાખ થવાનું છે. એટલા માટે ઘણા યોગીઓ સ્મશાનની અંદર આરાધના કરે, સ્મશાનમાં જઈને આરાધના કરે. શા માટે સ્મશાનમાં જઈને આરાધના કરે ભગવાનની? કે એક વખત આપણું શરીર રાખ થવાનું છે. ઘણા સંતો પંચાગ્નિ તાપે છે, એટલે આજુબાજુ 5 પ્રકારની અગ્નિ પડેલી, વચ્ચે બેસી અને તપ કરે. શા માટે? કે અગ્નિ બધાને બાળી નાખે છે, બધાનું રાખમાં રૂપાંતર કરે છે. એમાં આપણું શરીર પણ ભસ્માંતમ શરીરમ, આ ઉપનિષદનો મંત્ર કે આપણું શરીર ભસ્મ થવાનું છે. એટલા માટે શાસ્ત્રોમાં બહુ સુંદર વાત કરવામાં આવે કે તું ધૂળનો હતો ને તારે ધૂળમાં જવાનું છે. તું ધૂળનો હતો અને તારે જવાનું છે ધૂળમાં. એટલા માટે નારણદાસ એના કાવ્યમાં ગાયું કે કાચી કાયા કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશે જી. અને જોતા જોતા આપણે બધા વયા જશું. કાચી કાયા, આ કાયા કાચી છે, મકાન પાકું હોય પણ કાયા કાચી. કારણ કે મકાનની આવરદા નક્કી હોય પણ આપણી નક્કી નથી. મકાન 100 વર્ષ રહે જો આરસીસીનું સારું બનાવવામાં આવ્યું હોય તો, પણ આ 100 વર્ષ રહે એની કોઈ ગેરંટી નહીં. કોઈ કાયા કાચી ગણાય. અત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે કંઈ ન થાય, પણ ધારો કે અહીંયા આગળથી આપણે જતા હોઈએ અને કેળાની છાલ રસ્તા ઉપર આવે અને આપણો પગ એની ઉપર પડે, પ્રસાદ ખાતા ખાતા ધામમાં જતા રહે, બ્રેન હેમરેજ થઈને જતા લે. ઘણા તો એવાય બનેલા હોય છે કિસ્સા કે માણસ આમ બીડી પીતો પીતો આમ પ્રેમથી રસ્તા ઉપર જતો હોય, આમ ધુમાડા કરતો ગોટા આમ રિંગ કરે, પાછો આમ રિંગ કરે. ઘણા આમ રિંગ કરતા હોય છે. ઘણા પાછા આ બાજુ નાકથી કાઢે, ઘણા કાનથી ને કાઢે, ઘણા કાનથી પાછા ધુમાડા કાઢે, ઘણા આંખથી ધુમાડા કાઢતા હોય, આવાય હોય છે પાછા. અને આમ જે ગોટા એક પછી એક પાછા કરે, આમ એક પછી એક ગોટો થાય, પછી આમ રિંગ, બીજી રિંગ એમ કરતા હોય. એ ગોટા વાળતો વાળતો કે કરતો કરતો જતો હોય રસ્તા ઉપર અને કેળાની છાલ ઉપર એનો પગ આવે અને પડી જાય અને એને બ્રેન હેમરેજ થાય, ત્યાં ધામમાં જતો રહે. પોતે ઓલવાઈ જાય ને બીડી જગતી હોય. ઘણી વાર આવું બને, પોતે ઓલવાઈ ગયેલો. એટલે ભસ્માંતમ શરીરમ, આ શરીર છે એ ભસ્મ થઈ જવાનું છે. એટલા માટે કેટલું સુંદર ગાયો કે આવું તારું ધન રે જોબન ધૂળ થાશે કંચન જેવી, કાયા તારી રાખમાં રોળાશે. કે તારું ધન અને જોબન એ ધૂળ થશે અને કંચન જેવી કાયા હશે એ રાખમાં રોળાય છે. એટલા માટે ગોપીચંદ નીકળી ગયા. 11 જણા એને સ્નાન કરાવતા. એટલે કે 11 માણસો રાજાને ભગવાન જાણે શું નાખતા છે. શેમ્પુ તો એ વખતે હતા નહીં કોઈ, પણ 11 જણા સ્નાન કરાવે એક વ્યક્તિને. કોઈ ખાલી વાળના સ્પેશિયાલિસ્ટ હશે, આમ કે વાળમાં જ બસ વ્યવસ્થિત રીતે એકદમ સ્મૂથ વાળ થાય વ્યવસ્થિત રીતે. ઘણાને એકદમ જાડા હોય ને તો સ્મૂથ થાય જ નહીં, પણ એના વાળ સ્મૂથ થાય. કોઈ ગોળી પીઠ જ આમ દોરાવતા હશે, કોઈ ગોળી પગ જ સાફ કરે, કોઈ ગોળી હાથનો મેલ કાઢતા. 11 જણા સ્નાન કરાવતા. એની માતા મેનાવતી જોયું કે મારા દીકરાને 11 જણા સ્નાન કરાવે અને રડવા માંડી માં. અને રડતી રડતી એક બુંદ ગોપીચંદ રાજા ઉપર પડ્યું આમ. અને આમ જોયું કે માં કેમ રડે છે? કે બેટા તારા બાપની કાયા કંચન વર્ણી હતી અને મારી હાજરીમાં એનું શરીર ભસ્માંતમ એટલે કે રાખમાં રોળાઈ ગયેલું મેં જોયેલું છે. અને તારી કાયા
બાપ કરતા બેટા સવાયા, તારી કાયા એના કરતા પણ સુંદર છે અને સુવર્ણમય રહેલી છે, પણ મને એવું લાગે છે કે તારી કાયા રાખમાં રોડાઈ જશે. બસ આટલા શબ્દો, કોઈ પારણ નહીં, કશું જ નહીં. આ બે શબ્દ કીધા કે તારા બાપની કાયા રાખમાં રોડાઈ ગઈ અને તારી રોડાઈ જશે, બસ. અને ગોપીચંદ રાજા સ્નાન કરતા નીકળી ગયા. એ કપડાં બદલવાય નથી રહ્યા. હવે હું કપડાં બદલ, એની મેળે સુકાઈ જશે જંગલમાં, તો એની મેળે સૂર્યનો પ્રકાશ આવશે, એ સુકાઈ જશે. અને રાજા નીકળી ગયા. એટલા માટે લખી નાખ્યું નિષ્કુળાનંદ સ્વામીએ કે ગોપીચંદ રાજાની માતાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે, કારણ કે એને પોતાના પુત્રને વૈરાગ્યનો રંગ લગાડ્યો કે એને લઈ અને ગોપીચંદ રાજા નીકળી ગયા. તો ઘણી વખત શબ્દ એવા લાગી જાય કે મારી કાયા આ કંચન વર્ણી એક વખત રાખમાં રોડાઈ જશે. રખ્યા થયા પછી એમાંથી કોઈ ઊભા નથી થવાના, એ નક્કી જ છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે કુંભ કાચો કાયા જાણવી રે તેનો નહીં નિર્ધાર, નાશ પામે પડ એકમાં કરીએ કોટી પ્રકાર. કરોડો પ્રકારે તમે રક્ષણ કરવાનો પ્રયત્ન કરો, પણ કાયા ક્યારે રક્ષાવાની નથી, નક્કી છે. કારણ કે અંતે આપણે જવાનું છે. આરે કાયાનો ગર્વ ન કીજીએ, અંતે થવાની છે ખાખ. ખાખ એટલે રાખ, એ થવાની છે. હાથીને ઘોડા માલ ખજાના કાંઈ ન આવે સાથ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. કેટલી સુંદર મીરાએ વાત કરી છે કે કોઈ સાથે આપણી આવશે નહીં, માટે સત્સંગનો રસ ચાખ. અને આ સત્સંગનો રસ જો તું ચાખીશ તો તારી સ્થિતિ એવી બનશે કે તું ભગવાનની પાસે પહોંચી શકીશ. એટલા માટે અહીંયા આગળ બતાવવામાં આવ્યું કે ભસ્માંતમ શરીરમ. હવે મનને કહે છે કે ઓમ ક્રતો સ્મર કૃતમ સ્મર, ક્રતો સ્મર કૃતમ સ્મર, કે હે સંકલ્પમય મન, તું કરેલું સ્મરણ કર. જે મને કેવા કેવા સંકલ્પો કર્યા હતા કે હું અમેરિકા જઈશ, હું ઇંગ્લેન્ડ જઈશ, હું ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ ફરવા માટે જઈશ, હું જાપાન જઈશ, હું ચાઇના જઈશ, હું કંબોડિયા જઈશ, હું ઇન્ડોનેશિયા જઈશ, અરે હું ફ્રાન્સમાં જઈશ, સ્વિટ્ઝરલેન્ડ જઈશ, કે લક્ઝમબર્ગ કે હોલેન્ડ કે આ બધા દેશોની અંદર ફરીશ. કેવા મને સંકલ્પ કર્યા હોય, પણ હવે ખુદ મન પણ જઈ રહેલું છે. એટલે બે વખત કૃતમ સ્મર કરતો સ્મર, તું પાછળનું વિચાર તો ખર. જેના માટે તે આટલું બધું કર્યું કે હું દુનિયામાં બંગલા બનાવીશ, હું દેશ વિદેશ ફરીશ, સારી સારી ગાડીઓ લઈશ, સારી સારી ઘડિયાળો રોલેક્સ પહેરીશ અને N સિરીઝનો 95 મોબાઈલ લઈશ. આ બધું જ મેં સંકલ્પ કરેલું હતું, પરંતુ હવે હે મન, તું જઈ રહેલું છે, ખુદ મન મરી જશે, મને નથી રહેવાનું. કારણ કે શરીર ગયો એટલે આત્મા એકલો રહેશે અને બાકીનું બધું જ અહીંયા આગળ પૂરું થઈ જશે. એટલે કે તું પાછું વાળીને તો જો. એટલે શાસ્ત્રોમાં સિંહાવલોકનની વાત કરવામાં આવેલી છે. સિંહ આગળ જાય ને થોડો પાછળ જોયા. કેમ? તો કે કોઈ મારવા માટે આવતું નથી, પાછળ જુએ. એમ દરરોજ થોડુંક પાછળ જોવું. ગુણાતીતાનંદ સ્વામી તો બહુ સ્પષ્ટ વાત કરેલી છે કે નિરંતર પાછું વાળી વાળીને જોઉં હું શું કરવા માટે આવ્યો છું અને શું થઈ રહેલું છે. દરરોજ જોઉં. અઠવાડિયે જોવાની વાત નથી કરી કે 15 દિવસે જોવું, એવી વાત નથી કરી કે જીવનમાં એક જ વખત જો, એવી પણ વાત કરેલી નથી. દરરોજ વિચાર કરવો કે હું શાના માટે. મન તું જે કંઈ સંકલ્પ કરે છે એ બધા સંકલ્પના ઘોડા તારા એક વખત ભાંગી જવાના છે. ગમે તેટલા સંકલ્પ કરો, બધા જ સંકલ્પ ભાંગી જશે. એટલે કેવા હતા કે હાજી કેતા હજાર ઉઠતા લેતા લશ્કર લાવજી, તેણે રે નહીં કંથા ગોદણી, રેતા તરુતલ છાયજી, જંગલ વસા વિયો જોગી. હાજી કહે અને હજાર ઉઠે. આટલા મોટા મોટા રાજાઓને ખબર પડી કે ખરેખર આ કોઈ વસ્તુ કામમાં નહીં આવે. હે સંકલ્પમય મન, તું કૃતમ સ્મર, તે અત્યાર સુધી જે કંઈ કરેલું છે એનું સ્મરણ કર. તને ખબર પડશે કે આ બધું ખોટું કર્યું છે, હવે સાચું કર. બસ 2 વખત ઋષિ કહે છે. 2 વખત કેમ કીધું?
આ મંત્રમાં કરતો સ્મર કૃતમ સ્મર, કરતો સ્મર કૃતમ સ્મર 2 વખત કેમ કીધું? એટલા માટે કે ઋષિઓએ કટાક્ષ કર્યો કે લેતો જા, તે આટલું બધું કર્યું, કંઈ કામ તો આવેલું નથી. હવે કોઈ માણસ મરતો હોય પછી એને કંઈ કામ આવે? બંગલા શું કાંઈ ન મરતો હોય માણસને શું કામમાં આવવાનું? એમ કહો કે સરસ તારા માટે સૂટ લાવ્યા છે 1565 રૂપિયા, પેલા વરરાજા પહેરતા હોય છે ને, એટલે આ સૂટ લાવ્યા છે, શું 1565 કામ નો? હવે પતી ગયું, જાઉં છું હવે તો, હવે કોઈ સૂટ પહેરવાના નથી. એટલે ઋષિઓ કટાક્ષ કરે કે લેતો જા, આટલું બધું તે ઊભું કર્યું અને હવે તારી સાથે તો કશું આવતું નથી, એક ફૂટી બદામ નહીં આવે, એક પૈસો નથી આવવાનું. એટલે ઋષિઓએ કહ્યું કમાવા ના નથી પડતા, પાછા ઘરે જઈને મંદી એક તો છે અને કે હવે કાંઈ કરવું નથી એમ નહીં, પણ વિચાર કરવો કે આપણી સાથે આ કશું જ આવવાનું નથી, તો જે કંઈ જગતની અંદર કમાતા હોઈએ એમાં ધ્યાન બરાબર રાખો ઘર ચલાવવા માટે, પરંતુ એ કશું કામમાં નથી લાગવાનું. કામમાં સત્સંગ લાગવાનો છે, ભક્તિ લાગવાની છે, ભજન લાગશે અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના દર્શન સમાગમનો લાભ લીધેલો હશે એટલું કામમાં લાગવાનું છે. એટલે હવે અંતિમ આ ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર 18 મંત્રનું આ ઉપનિષદ છે. છેલ્લો મંત્ર અહીંયા આગળ કહી રહેલા છે કે અગ્ને નય સુપથા રાય અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધિ અસ્મત જુહુરાણમ એનઃ ભૂષ્ઠામ તે નમઃ ઉક્તિમ વિધેમ. કે હે દેવ, તમે સમગ્ર વિશ્વના જ્ઞાનોને જાણનારા છો, માટે હે આગળ લઈ જનારા અમોને સારા રસ્તે ઐશ્વર્ય માટે આગળ લઈ જાઓ અને અમારા કુટિલ પાપોને જુદા કરો. તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ, તમને વારંવાર પ્રણામ કરીએ છીએ. બસ આ પ્રમાણે છેલ્લે ઋષિઓ ભગવાનની પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે સર્વજ્ઞ છો, તમે બધું જ જાણો છો. એટલે સર્વજ્ઞ ટાઇટલ ભગવાનને લગાડવામાં આવે છે કે યો વ્યક્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. આપણે આટલા બેઠેલા છીએ, એક સાથે બધાનો સંકલ્પ કોઈ ન જાણી શકે, પણ ભગવાનમાં તાકાત છે. અનંત કરોડો જીવો રહેલા છે, એ બધાના સંકલ્પ એક કાલાવછેદેન એક જ સમયે જાણી શકે. તમારા મગજમાં જે ચાલતું હોય એને આના મગજમાં જુદું ચાલતું હોય, એ બેયના સંકલ્પ એક સાથે જાણે, એ ભગવાનની શક્તિ કહેવાય. અને બેયના નહીં, પશુ પંખીઓના, જીવ જંતુઓના, મનુષ્યના બધાના સંકલ્પ ભગવાન એક સાથે જાણે. અને આપણે અત્યાર સુધીમાં જેટલા સંકલ્પ કર્યા હોય એ જાણે, હવે નવા જે કરવાના હોઈએ એ જાણે. એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન 3 કાળ એ ભગવાનને હસ્તા મલક, એટલે કે હાથમાં જેમ આમળું રાખીએ આવી રીતે અને આપણને આમળું દેખાય એવી રીતે ભગવાન બધાના સંકલ્પ એ જાણી શકે એટલી શક્તિ ભગવાનમાં છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન. ભગવાન તમે તો સર્વજ્ઞ છો અને તમે બધું જ જાણો છો. તમે તન કી જાણો અને મન કી જાણો, જાણો ચિત્ત કી ચોરી. ભગવાન બધું જ જાણે. એટલા માટે હવે કહે છે કે સારા રસ્તેથી ઐશ્વર્ય માટે અમને લઈ જાઓ. રસ્તો સારો અને મેળવવાનું શું? ઐશ્વર્ય, કંઈક પ્રાપ્ત કરવાનું છે. ભગવાન કૃષ્ણે ગીતામાં એક સરસ વાત કરી કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો માણસ ભગવાનની આરાધના કરે, પણ કોઈક જ એવો હોય જે ઐશ્વર્ય માટે, સિદ્ધિ માટે પ્રયત્ન કરતો હોય. બાકી બધા એમણે આરાધનાની અંદર ગોઠવાઈ જાય, પણ કંઈક મેળવવું છે એવી ભાવનાથી આરાધના કરનારા બહુ જ ઓછા છે. એટલા માટે ભગવાનને કહે છે કે હે ભગવાન, અમને સારા રસ્તેથી લઈ જાઓ. ખરાબ રસ્તા અમારા જીવનની અંદર આવે એનો અમે ત્યાગ કરીશું. ખરાબ રસ્તા એટલે શું? વ્યસનો, વહેમો, વ્યભિચાર, વિષયો, વાસના, આ બધા ખરાબ રસ્તા. આ ખરાબ રસ્તાથી અમારું મન તમે સારા રસ્તા તરફ લઈ જાઓ. અહીં તો કોઈ વ્યસનોમાં ચકચૂર ન હોય, બધા જ નિર્વ્યસની બેઠેલા છે. આમાં કોઈ પ્રકારના કોઈને વ્યસન નથી. અને હોય તો ઊંચી આંગળી કરજો,
અત્યારે હું ખાલી કરાવું, એમાં હિંમત રાખજો, ગભરાતા નહીં, એકદમ હિંમતથી જરા ઊંચી આંગળી કરજો. આમાં જે લોકો તમાકુ ને ગુટકા ખાતા હોય એ ઊંચી આંગળી કરો પ્રેમથી, જરા વ્યવસ્થિત ઊંચી આંગળી કરો ને આપણને ખબર પડે. આટલા જ ખાય છે ના વધારે હશે, આટલા તો ન જ હોય, મૂકી દો. લગભગ 15-20 જણા એટલે એવા છે કે જે લોકો ગુટકા ખાય છે અને તમાકુ ખાય છે. આ શ્લોક તમારા માટે. ભગવાનને આપણે પ્રાર્થના કરી કે હે ભગવાન અમને સારા રસ્તે લઈ જાઓ બસ. હા, આ વ્યસનનો રસ્તો અમે ત્યાગ કરી શકીએ. આપણા પેલા અશોકભાઈ આવ્યા નથી અહીંયા આગળ, જો આવ્યા હોય તો ઊભા થાય. અશોકભાઈ એકદમ પેલા જાયન્ટ અશોકભાઈ છે ને, એકદમ મોટા મહામાનવ. એટલે એ અશોકભાઈ દરરોજના 15 માવા ખાતા હતા, 15 તમાકુની પડીકી દરરોજ. અને અશોકભાઈને વાત કરવામાં આવી કે અશોકભાઈ કે સ્વામી ત્યાગ થતો જ નથી, માવા છૂટતા જ નથી, તમાકુની પડીકી છૂટતી જ નથી, બહુ પ્રયત્ન કર્યો પણ આ સારા રસ્તે અવાતું જ નથી. એટલે પ્રાર્થના એની ભગવાને સાંભળી અને કીધું કે આ વખતે આપણે અશોકભાઈ વ્યવસ્થિત રીતે ત્યાગ કરવો છે. અને 2-4 લગભગ 10 દિવસ પહેલા એને સમજાવ્યું બધું કે ભાઈ આ શરીરમાં નુકસાન કરતા તમાકુ 15 તમાકુની પડીકી એનો તમે ત્યાગ કરો પણ બહુ અઘરું પડશે કે એક જ ઝાટકે છોડો. થશે હું તમને માથું દુખશે, કદાચ ઉલટી થાય, કદાચ ઝાડા થાય, કદાચ પણ મરશો નહીં નક્કી. તમે મરવાના નથી એ પાક્કું જ છે, તમે મરશો ને એ તમને કહીએ. અને એને જરા મન મજબૂત કર્યું અશોકભાઈએ. અને વ્યવસ્થિત રીતે પહેલો દિવસ હતો અને ખરેખર એ માણસને ઝાડા થઈ ગયા. 7-8 વખત એને જવું પડ્યું, ઉલટી થઈ ગઈ એને. અને માથું એટલું બધું ભારે થયું કે ન પૂછવા, પથારીમાં પડ્યા રહેજો, અઠવાડિયું કાંઈ કરવું નથી આપણે. અને બીજો દિવસ એને એવા ને એવા ઝાડા. અને ત્રીજો દિવસ આવ્યો તો હિંમત થોડી ઓછી થઈ ગઈ કે સ્વામી હવે મને મેં દરરોજ ફોન કરવાનો, તમારે મને દરરોજ ફોન કરવાનો કે આજની પરિસ્થિતિ આવી છે, લાઈવ રિપોર્ટ આપવાનું કે આજે વાંધો નથી આવ્યો. એટલે અને દરરોજ સાંજે ફોન કરે કે આજે ત્રીજો દિવસ છે પણ જરા અઘરું પડે છે અને બહુ મુશ્કેલી પણ. મેં તો હજુ આગળ ચાલો, 1 અઠવાડિયા સુધી તો આવી રીતે ચલાવવાનું, પછી તમે જોજો. અને 5મો દિવસ આવ્યો તો એકદમ પેટ સાફ થઈ ગયું વ્યવસ્થિત રીતે, અને ઉલટીથી એનો આ બધી નળીઓ વ્યવસ્થિત બધી સાફ થઈ ગઈ. અને એટલા 5મા દિવસે એને માથું દુખતું હતું થોડું થોડું, બાકી વ્યવસ્થિત રીતે એ શાંત થઈ ગયા. 1 અઠવાડિયું લગભગ 10 દિવસ થયા, અત્યારે એક પણ પડીકી તમાકુની ખાતા નથી અને વ્યવસ્થિત રીતે એને આનંદ આવે છે. જો એક ઝાટકે તમારા વ્યસન નો છૂટે, યાદ રાખજો જેટલા વ્યસનો કરતા હોય બધા જ, પડીકી વાળા કે માવા વાળા કે વિમલ વાળા, દાણે દાણે મેં દમ લો, દાણે દાણે મેં દમ. હવે એ દાણામાં દમ હોય, કોઈ દિવસ દમ કાઢી નાખે એ દાણા આપણા, એ દાણામાં કોઈ દિવસ દમ ન હોય. એટલે પછી જાહેરાત આવી આપણે એમ થાય કે કંઈક દમ માટે આ લઈએ. એટલે એક ઝાટકે વ્યસનો જવા જોઈએ, અને એક ઝાટકે ન જાય એ વ્યસનો ક્યારેય જતા હોતા નથી. ભલે અઠવાડિયું પડ્યા રહેવાનું, આમ થાય પડ્યા રહેવાનું હોય છે અત્યારે તો, આમ થાય તો જવાનું નથી. તો અત્યારે તો વ્યસન છોડવાનો ટાઈમ આવ્યો છે, કારણ કે આમ થાય આપણે જવાનું નથી કારખાને. એટલે અઠવાડિયું ભલે પડ્યા રહીએ પણ ભગવાનને પ્રાર્થના કે હે ભગવાન સારા રસ્તેથી લઈ જા, શું પથારાએ સારા રસ્તે અમને લઈ જા. અને શેના માટે તો કે ઐશ્વર્ય માટે. એટલે વ્યસનોનું ત્યાગ, વેમ કોઈ રાખવાની. ઘણા કે અમારા ઘરમાં ધૂણે છે, કોઈના ઘરમાં ધૂણે નહીં. આપણે કંઠી બાંધેલી હોય સ્વામિનારાયણની, પ્રમુખ સ્વામીની કંઠી બાંધેલી હોય, યાદ રાખો કોઈ અવતાર કે દેવ દેવીઓનો ભાર નથી. આપણે મહારાજ સ્વામીને રાખ્યા છે. અરે બધા દેવ દેવીઓ તમારાથી ધૂણે, એ લોકો તમારાથી ધૂણે. જો નિષ્ઠામાં પોલ હોય તો જ આપણા ઘરની અંદર ભૂત કે આવે, બાકી કોઈ દિવસ તાકાત જ નથી. 12 ગાંવ ભૂત દૂર રહે, 12 ગાંવ આપણાથી ભૂત પલિત કે મલિન વિદ્યા દૂર રહે. કારણ કે આપણા ગળાની અંદર મહારાજ સ્વામીની કંઠી બાંધેલી હોય, એટલે કોઈ ભૂત વગેરે આપણે કશું જ કરવાના નથી. એટલે કોઈ પણ પ્રકારના વેમ ન રાખ. કોઈ ઘરમાં નારિયેલ નહીં રાખવાનું કે હુર ધન પધરાવ્યો છે ને, આ પધરાવ્યા છે ને, ફલાણા પધરાવ્યા છે ને. કોઈ નારિયેલની જરૂર, નારિયેલ અમને આપજો, પ્રસાદ ખાઈ જશું.
નારિયેલ અમને આપી દેજો, અમને, કારણ કે અમારે તો કશું નાવાનું નથી, નીચેવાનું નથી. પણ કોઈ નારિયેલમાં શ્રદ્ધા નહીં રાખવાની, આપણે નારિયેલની જરૂર જ નથી. પ્રમુખ સ્વામી ને મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અને ગુરુ પરંપરાની મૂર્તિ મંદિરમાં પધરાવી આપણો વાળ વાંકો થાય એવો નથી, કારણ કે મહારાજ આપણા ઘરમાં એ આવી ગયા છે. એટલા માટે કોઈ પ્રકારના વેમ નહીં રાખવાના. અને સાથે સાથે કહે છે કે કોઈ પણ પ્રકારના વિષય નહીં રાખવાના, કોઈ પણ પ્રકારના ખરાબ સ્વભાવો ન રાખવા, કોઈ વાસના ન રાખવી જગતની. તો આ પ્રમાણે ભગવાનને કહે છે કે અમને સારા રસ્તે લઈ જાઓ ઐશ્વર્ય માટે. અને છેલ્લે ભગવાનને બે પ્રાર્થના, આ મંત્ર પૂરો કરતા કરતા કહે છે, હે ભગવાન, અમારાથી પાપને જુદા કરો. આપણી અંદર અનંત જન્મોના પાપો ભરેલા છે. જીવ સાથે પાપો ચોંટતા નથી હો. ત્યાં આગળ ત્યાં કોઈ વ્યવસ્થા નથી, ગુંદરથી કંઈક ચોંટી જાય એમ કાંઈ જીવમાં પાપ ચોંટી ન જાય. પણ જીવ એવું માની બેઠેલો છે કે આ બધા પાપો એ મને વળગેલા છે, પણ જીવમાં કોઈ પણ પ્રકારના એ પાપ નથી. એટલે માન્યતા આપણે દૂર કરવી કે હું પાપી નથી, હું પવિત્ર છું. ગુણાતીતાનંદ સ્વામીની વાત એક એવી લખેલી છે કે કદાચ આપણને કોઈ વિષય લોપી નાખે તો પણ એવું માનો કે હું તો શુદ્ધ છું, હું તો બુદ્ધ છું, હું તો પવિત્ર છું, મારામાં કોઈ પણ પ્રકારના પાપ નથી. ભલે વિષયથી આપણે લોપાઈ જતા હોઈએ, ભલે વિષયમાં આપણે ફસાઈ જતા હોઈએ, પરંતુ ત્યાં રહ્યા પણ એવું માનવું કે હું તો નિર્દોષ છું, મારામાં કોઈ દોષ રહેલા નથી અને મારામાં કોઈ પાપ નથી. અનંત જન્મોના મલિન સંસ્કારોને લઈ અને જીવમાં એવી માન્યતા થઈ ગઈ છે કે હું પાપી છું. એક વખતે ઘોડાનો પગ સ્વપ્નમાં ભાંગ્યો. હવે સ્વપ્નમાં પગ ભાંગી જાય એટલે જાગે એટલે સ્વપ્ન તો પૂરું થઈ ગયું. હવે શું છે એમ કે જાગ્રત અવસ્થામાં કંઈ પગ ભાંગેલો ન હતો, પણ સ્વપ્નમાં પગ ભાંગી ગયો. એટલે જ્યારે જાગ્યો ને ઘોડો એટલે પગ આમ થોડા ઊંચો રાખે અને આમ ચાલે તો એવી રીતે ખોરંભાતો ચાલે, લંગડાતો. હવે આનું કરવું શું? હવે આની દવા શું? માણસ હોય તો આપણે સમજાવીએ ખરા, આને કેવી રીતે સમજાવો? ઘોડાને સમજાવો, એની ભાષા આપણને આવડે નહીં, સમજાવો કઈ રીતે? મૂકે જ નહીં. પણ પછી કહ્યું કે 200 ઘોડા સાબદા કરો. 200 ઘોડા એક સાથે સાબદા કર્યા, તૈયાર કર્યા અને પછી બધાને એકદમ ફૂલ દોડાવ્યા અને એની વચ્ચે આ ઘોડો તે દોડવા માંડી ગયો. પેલો સ્વપ્નની ભ્રાંતિ હતી ટળી ગઈ. એને કહે મારો પગ તો સાજો જ છે. એમાં આપણે ભ્રાંતિ થઈ ગઈ, હું પાપી છું. કોઈ માનવાનું નહીં કે આપણે પુણ્યશાળી છીએ. આપણા જેવો દુનિયામાં કોઈ પુણ્યશાળી જ નથી, આપણા જેવો દુનિયામાં કોઈ પવિત્ર નથી. કારણ કે આપણને સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો આજે પ્રમુખ સ્વામી દ્વારા ભેટો થયો છે. એટલે આપણા જેવા કોઈ પવિત્ર નથી. કોઈ દિવસ પાપી આપણને માનવાનું જ નહીં. આપણે એકદમ પવિત્ર છીએ, પુણ્યાત્મા છીએ. પણ આપણી માન્યતા એવી થઈ ગઈ છે દુર્યોધન જેવી. દુર્યોધન એવું માનતો હતો કે જાનામિ ધર્મમ ન ચ મે નિવૃત્તિ, હું ધર્મ જાણું છું પણ નિવૃત્તિ લઈ શકતો નથી. જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ, જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, ધર્મમાં પ્રવૃત્ત થતો નથી, અધર્મથી નિવૃત્તિ લઈ શકતો નથી. હવે આ દુર્યોધનની દશા આપણી અંદર આવી ગયેલી છે. એટલા માટે દેવાનંદ સ્વામી બહુ સરસ એના કાવ્યની અંદર વાત કરી કે પાપ અનેક જન્મ ના મળ્યા રે, હે તારી મતિ મલિન થઈ મંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. કે અનેક જન્મના પાપો ભેગા થયા છે એટલે આપણી મતિ મલિન થઈ ગઈ, મંદ થઈ ગયે, એમાં આપણે ભગવાનને ભૂલી ગયા. એને લઈને આપણે આપણી જાતને પાપી માનવા લાગ્યા, પણ આપણે કોઈ પાપી નથી. એટલે ભગવાનને અહીંયા આગળ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અમારાથી પાપને જુદા કરો, કહેતા માન્યતા અમારી ટાળો. અને છેલ્લે ભગવાનને કહે છે આ ઉપનિષદની સમાપ્તિ કરતા ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ, હે ભગવાન વારંવાર તમને નમસ્કાર કરીએ છીએ. નમન આપણા પાપનું શમન કરે. નમન
શરણાગતિની નિશાની રહેલી છે. આપણે કોઈને પ્રાર્થના કરીએ એનો મતલબ એવો થયો કે આપણે એનાથી ન્યૂન છીએ. એટલે ભગવાનને કહીએ છીએ કે હે ભગવાન, વારંવાર અમે તમને નમસ્કાર કરીએ છીએ, અમે અસમર્થ છીએ, અમારામાં કોઈ સામર્થ્ય રહેલી નથી. એટલા માટે તો જ્યારે મહાભારતના યુદ્ધના મેદાનની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને બહુ સમજાવ્યો, પણ અર્જુન જ્યારે સમજ્યો નહીં અને અંતે જ્યારે અર્જુનને ખ્યાલ આવ્યો કે આપણું કોઈ સામર્થ્ય નથી, આ જે કંઈ સામર્થ્ય છે બધું ભગવાનનું છે, અને છેલ્લે ભગવાનને કહ્યું કે હવે તમે જેમ કહેશો ને એમ કરીશ. કરીશ્ય વચનમ તવ, તમે જેમ કહેશો એમ કરવા તૈયાર થઈ જઈશ. અને પછી ભગવાને કીધું કે લે ગાંડી અને મારવાનો પ્રારંભ કર. 47 લાખનો ખુરદો બોલાવી દીધો. 47 લાખ માણસો મારી નાખ્યા આ મહાભારતના યુદ્ધના મેદાનમાં. તોય શ્રીજી મહારાજ બોલ્યા કે અર્જુન જેવો કોઈ દયાળુ નહીં. હવે આટલા બધાને તમે મારો છો, મસ્તક ઉડાડો છો, તમારે જેવો કોઈ દયાળુ નહીં. આ કઈ ભાષા? પણ અર્જુને ભગવાનને પ્રાર્થના, હે ભગવાન, મારું સામર્થ્ય નથી, આ કરતા ને હરતા તમે જ છો. એમ આપણે પણ મહારાજ સ્વામીને એવી પ્રાર્થના ની, હે ભગવાન, આમાં ઉપર જેવું એ મારી કોઈ શક્તિની બહારની આ વસ્તુ રહેલી છે, માટે તમને પ્રાર્થના કરીએ છીએ. અને એવી જો પ્રાર્થના ભગવાનની આર્તનાદે અંદર ડૂટીમાંથી અવાજ, નાભીમાંથી અવાજ આવે, અને એ પ્રાર્થના જો આપણે મહારાજ સ્વામીને કરીએ તો એના દ્વારા આપણી સામે દયા કરે, અને એક વખત એની દયા થઈ ગઈ એટલે આપણને ઐશ્વર્ય માટે, વિભૂતિ માટે, ભગવાનના સુખને માટે એ પાપોનો ત્યાગ કરાવે અને મહારાજની પાસે આપણે શાંતિથી બેસી જઈએ. તો અહીંયા આગળ આ 18મા મંત્રની અંદર આ પ્રમાણે વાત કરી. અહીં આપણો આ ઈશાવાસ્ય ઉપનિષદ એ પૂર્ણ થાય છે. સૌથી નાનું આ ઉપનિષદ છે, 18 મંત્રનું. અને આવતી સભામાંથી કેનો ઉપનિષદનો પ્રારંભ થશે, જેની અંદર 6 પ્રશ્ન રહેલા છે. અદ્ભુત ઉપનિષદ છે, એકદમ નાનું છે, પણ એ અતિશય સમજવા જેવું છે. ત્યાર પછી કઠોપનિષદે શરૂ થશે. તો આ પ્રમાણે એક એક ઉપનિષદોની કથા આપણે બરાબર રીતે સાંભળીશું. અહીંયા આગળ આજની આ કથાને આપણે પૂર્ણ કરીએ છીએ, અને આગળની કથા આપણે આવતા શનિવારે માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાનની 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 વાન